વરસાદમાં વિકાસના રસ્તાની પોલ ખુલી ગઈ છે। શહેરમાં ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। તેટલું જ નહીં, હજુ તો શહેરના માર્ગો પર સમારકામ કર્યાના ગણતરીના જ મહિના થયા છે અને ચોમાસા પહેલા જ આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું છે અને લાખો રૂપિયાનો ખર્ચ કરાયો હતો। તેમ છતાં ચોમાસામાં સામાન્ય વરસાદમાં જ રોડ ધોવાઈ જતા નગરપાલિકાએ કરેલા લાખોના ખર્ચ પણ ધોવાઈ ગયો છે। તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા એ ખાડામાં ભાજપના ઝંડા ઊંધા લગાવી વિરોધ કરવામાં આવ્યો છે। કાયમ આ રૂટ ઉપર નીકળવાનું હોય છે। કમ્પ્લીટ બાઇક લઈને અહીંયાથી નીકળું છું કાયમ માટે ને અમારે 2-3 વખત આ ખાડા પર રિંગ પડેલી છે એટલે એમાં પડતે 2 વખત પડતે રહી ગયેલા છીએ। એટલે સરકારે એવું કામનું ચાલુ છે કે ખાડા હરખેથી પુરાઈ અને વ્યવસ્થિત આગળ પાટણ તો સારું। ઐતિહાસિક પાટણ શહેર આજે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનની અંદર આજે ખાડા નગરી તરીકે એક અલગ ઓળખ ઊભી કરવા જઈ રહી છે। પાટણ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોનો ભ્રષ્ટાચાર એટલો બધો છે કે તમામ નવીન બનાવેલા તમામ નવીન રોડ તૂટી ગયા છે, તમામ રોડોમાં ખાડા પડી ગયા છે। સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના સત્તાના નશામાં સત્તાધીશો ખાડા પૂરતા ન હતા। તેથી પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ ખાડામાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ધ્વજ એની ધ્વજ પતાકાને ઊંધો લહેરાવી અને અમે એક અનોખો વિરોધ કર્યો છે। તો આઝાદ